પ્રિય મિત્રો, નવું વર્ષ આપણને એક નવી શરૂઆત માટે આમંત્રણ આપે છે. ઈશ્વર આપણા માટે નવા વર્ષમાં નવા માર્ગો ખોલવા માંગે છે. તેથી આવો પશ્ચાતાપ સાથે નવીન વર્ષમાં આગળ વધીએ અને ઈશ્વરની સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ. કેમ છો દર્શક મિત્રો? સૌ પ્રથમ આપ સર્વને નવીન વર્ષની શુભેચ્છા. આપણે સૌએ નવા ઉમંગ અને નવી આશા સાથે નવીન વર્ષમાં પ્રવેશ કર્યો છે. ઈશ્વરનો આભાર કે ગત વર્ષમાં આપણને સર્વ આશીર્વાદોથી ભરપૂર કર્યા અને એક નવા વર્ષમાં પ્રવેશ કરાવ્યો. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હેપી ન્યૂ યર મિત્રો. નવા વર્ષના આ ખાસ એપિસોડમાં હું પણ આપનો આવકાર કરું છું. આજનો આપણો વિષય છે નવા વર્ષમાં ઈશ્વરની સાથે ચાલો. જ્યારે પણ આપણને કોઈ નવી વસ્તુ મળે ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે. સાચી વાત ને? બાળકો નવા કપડાં જોઈને ખુશ થાય છે, બહેનો નવા ઘરેણાં જોઈને ખુશ થાય છે, તો ભાઈઓ નવું વાહન કે નવું ઘર ખરીદીને ખુશ થાય છે. પણ શું એક નવું વર્ષ ઈશ્વર આપણા જીવનમાં આપે છે તેથી આપણે ખુશ થઈએ છીએ કે પછી સામાન્ય દિવસોની માફક જ આપણે તેની શરૂઆત કરીએ છીએ? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. ઈશ્વરે તમારા જીવનમાં એક નવું વર્ષ આપ્યું છે. તે માટે ઈશ્વરનો આભાર માનવો પણ બહુ જરૂરી છે. ઈશ્વર નવા વર્ષમાં આપણને નવા આશીર્વાદો આપવા માંગે છે. તે આપણા જીવનમાં નવું કામ કરવા માંગે છે, પણ તે માટે ઈશ્વરની સાથે અથવા ઈશ્વરના માર્ગમાં ચાલવું પણ અગત્યનું છે. તમે નવા વર્ષમાં નવા સંકલ્પો કર્યા હશે, પણ શું ઈશ્વરની સાથે ચાલવાનો સંકલ્પ તમે કર્યો છે? વહાલા મિત્રો, યશાયા 43:18-19 ઈશ્વર કહે છે, તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશોમાં. જુઓ, હું નવું કામ કરનાર છું. આપણે ભૂતકાળની કે પાછલા વર્ષની બધી વાતો ભૂલી જવાની છે. બધી નિષ્ફળતા, નિરાશા, નુકસાન કે નકારાત્મક બાબતોને ભૂલીને આપણે નવા વર્ષમાં ઈશ્વરની સાથે ચાલવાનું છે, કારણ તે તમારા અને મારા જીવનમાં નવું કામ કરવા માંગે છે. હા મિત્રો, નવું વર્ષ આપણા માટે કેવું હશે તે આપણે જાણતા નથી, પણ ઈશ્વર જાણે છે. જો આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીશું અને ઈશ્વરની સાથે ચાલીશું તો દરેક સંજોગો અને પરિસ્થિતિમાં ઈશ્વર આપણને માર્ગ બતાવશે. તે આપણી સાથે રહીને આપણને દોરવણી આપશે. પણ જો આપણે એકલા ચાલવાનો પ્રયત્ન કરીશું તો શક્ય છે કે આપણે પડી જઈએ અથવા નિષ્ફળ જઈએ. માટે નવા વર્ષમાં દરરોજ ઈશ્વરની સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, પ્રભુ ઈસુ આપણા જીવનના માર્ગદર્શક, ભોમિયો કે ગાઈડ છે અને બાઇબલ આપણા માટે એક નકશો છે. આપણે આ નકશાને અનુસરીને ઈસુના માર્ગદર્શન પ્રમાણે નવા વર્ષમાં આગળ વધવાનું છે. આવતીકાલે શું થશે તે આપણે જાણતા નથી,
તેથી જે સમય ઈશ્વરે આપણને આપ્યો છે તેનો આપણે સદુપયોગ કરવાનો છે. એફએસીમાં બાઇબલ શીખવે છે, સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા ભૂંડા છે. એક વખત એક પ્રવાસી પ્રખ્યાત પ્રભુ મંદિરમાં મૂકવામાં આવેલ ઈસુની પ્રતિમા જોવા માટે ગયો. તે લાંબો સમય ઊભો રહીને ઈસુના પ્રસારેલા હાથોને જોયા કરતો હતો. તે સમયે બીજા એક માણસે તેની પાસે આવીને કહ્યું કે આ પ્રતિમાની સુંદરતા જોવા માટે તમે તેની વધારે નજીક જાઓ અને તમારા ઘૂંટણો પર બેસીને શાંતિથી તેને નિહાળો. તેથી તે પ્રવાસીએ તેની વાત માની અને તે પ્રમાણે કર્યું. તેણે અનુભવ્યું કે નજીકથી તેને જોવાથી ઈસુની આંખો તેને જોતી હોય એવું તેને લાગ્યું. વહાલા મિત્રો, ઈશ્વરની સુંદરતા જોવા અને અનુભવવા માટે તમારે ઈશ્વરની વધારે નજીક જવાનું છે. તે તમને સ્પર્શ કરીને નવા બનાવશે અને તમે ઈશ્વરની પવિત્ર હાજરીનો અનુભવ કરી શકશો. સાચી વાત છે. નવા વર્ષમાં ઈશ્વરની સાથે ચાલવાથી તમે ઈશ્વરને વધારે નજીકતાથી જાણી શકશો. મિત્રો, આ નવીન વર્ષમાં દરરોજ થોડો સમય પ્રાર્થના અને પ્રભુના વચનોમાં પસાર કરીને ઈશ્વરની વધારે નિકટ જઈએ. યહોશુઆ 1:8 લખ્યું છે, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. વાલા મિત્રો, નવા વર્ષમાં ઈશ્વરનું વચન નિયમિત રીતે વાંચીએ અને આપણા સમય અને આપણા તાલંતોનો ઉપયોગ પ્રભુના માટે કરીએ. હા મિત્રો, આપણું બાઇબલ કેવળ આપણા ઘરમાં કે આપણા હાથમાં રાખવા માટે નથી, તે આપણા જીવનમાં અને આપણા હૃદયમાં હોવું જોઈએ. આપણા જીવનથી આપણે ઈશ્વરનો પ્રેમ અને શુભ સંદેશ પ્રગટ કરનાર બનીએ. મહાત્મા ગાંધી કહેતા હતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે. શું તમારું જીવન બીજા લોકોને માટે ઈશ્વરનો શુભ સંદેશ બની રહ્યું છે? નવા વર્ષમાં આપણે પ્રયત્ન કરીએ કે આપણા જીવન અને વ્યવહારથી બીજાઓને ઈસુનો શુભ સંદેશ આપી શકીએ. એફએસી 6:10 બાઇબલ જણાવે છે, છેવટે હું કહું છું કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. મિત્રો, જો નવા વર્ષમાં તમે ઈશ્વરની સાથે ચાલવા માંગો છો તો પ્રભુનું વચન જે આપણા માટે આત્મિક ખોરાક છે તેને દરરોજ આરોગવાનું ચાલુ રાખો. જેમ શક્તિ મેળવવા માટે ખોરાક લેવો જરૂરી છે, તેમજ આત્મિક બળ પ્રાપ્ત કરવા માટે બાઇબલના વચનોનું નિયમિત વાંચન અને મનન કરવું આવશ્યક છે. તે તમને સામર્થ્યવાન બનાવે છે. મિત્રો, જો તમને યાદ હોય તો પ્રભુ ઈસુએ પણ શૈતાનની સામે લડવા માટે ઈશ્વરના પવિત્ર વચનનો ઉપયોગ કર્યો હતો. શૈતાને 3 વખત ઈસુનું પરીક્ષણ કર્યું. ત્યારે ઈસુએ એમ લખેલું છે એવું કહીને બાઇબલના વચનો દ્વારા શૈતાનને જવાબ આપ્યો અને શૈતાન ત્યાંથી જતો રહ્યો. 1 પિત્તર 2:2 જણાવે છે, નવા જન્મેલા બાળકની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. જેમ નાનું બાળક દૂધમાંથી પોષણ મેળવે છે, તેમ આપણે ઈશ્વરના વચનમાંથી પોષણ મેળવવાનું છે, કારણ કે તે આપણો આત્મિક ખોરાક છે. તે સાથે નવા વર્ષમાં ઈશ્વરની સાથે ચાલવા માટે આપણે નિયમિત પ્રાર્થના કરવાની છે. દરેક બાબતમાં દરરોજ ઈશ્વરની દોરવણી શોધવાની છે. પ્રાર્થના તો ઈશ્વરની સલાહ શોધવાનો માર્ગ છે. દાઉદ મહાન અને શક્તિશાળી રાજા હતો, તેમજ સુલેમાન બુદ્ધિશાળી રાજા હતો. છતાં પણ તેઓ નિયમિત રીતે પ્રાર્થના કરીને ઈશ્વરની સલાહ પૂછતા હતા. વાલા મિત્રો, આપણે પણ જીવનમાં સફળ થવા માટે ઈશ્વરની સલાહ અને દોરવણી શોધવાની છે. જો આપણે ઈશ્વરની દોરવણી માગીને તે પ્રમાણે આગળ વધતા નથી તો આપણે નિષ્ફળ બનીએ છીએ. સાચી વાત છે. ઈશ્વર હંમેશા આપણી સાથે છે. તેથી દરેક બાબતમાં આપણે ઈશ્વરનું માર્ગદર્શન શોધવાની જરૂર છે. 1 થેસ્સાલોનિકીમાં બાઇબલ શીખવે છે, નિત્ય પ્રાર્થના કરો. એનો અર્થ કે આપણે સતત પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કરવાનું આપણે ચૂકી જવાનું નથી,
કે બંધ કરવાનો નથી. પ્રભુ ઈસુ પોતે પણ ઈશ્વર હોવા છતાં જ્યારે તેઓ આ જગતમાં હતા ત્યારે વહેલી સવારે ઉઠીને નિયમિત પ્રાર્થના કરતા હતા. એફએસી 6:18 બાઇબલ શીખવે છે, આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. મિત્રો, શું તમે પ્રાર્થનામાં ઈશ્વરની સાથે નિયમિત રીતે સમય પસાર કરો છો? જો નથી કરતા તો ઈશ્વર તમને એક તક આપી રહ્યા છે. નવા વર્ષમાં તેની શરૂઆત કરો અને દરરોજ ઈશ્વરની સાથે ચાલો. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. વહાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં નવા વર્ષના વિશિષ્ટ પ્રસારણમાં આપ સર્વનું ફરીથી સ્વાગત છે. આજે આપણે ઈશ્વરની સાથે અથવા ઈશ્વરના માર્ગમાં ચાલવા વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. નિયમિત બાઇબલ વાંચન અને પ્રાર્થના તે માટે અગત્યના હથિયારો છે. નવા વર્ષમાં આ બંને હથિયારો વડે શૈતાનને હરાવીને આપણે ઈશ્વરની સાથે ચાલવાનું છે. નવા વર્ષમાં આપણે નવા સંકલ્પો સાથે આગળ વધીએ. ઈશ્વર આપણને કહે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. તે માટે આપણે જૂની બાબતોને મૂકી દઈએ, આપણી મનોવૃત્તિમાં નવા થઈએ અને ઈશ્વરની પાછળ ચાલીએ. ખરેખર તમે આ બહુ મહત્વની સલાહ આપી. મિત્રો, દરેક નવી સવાર આપણા માટે એક નવી આશા લઈને આવે છે અને અંધકારને દૂર કરે છે. તે જ રીતે નવું વર્ષ આપણા માટે નવા વિચારો, નવી કલ્પનાઓ, નવા સપના અને નવી શરૂઆત લઈને આવે છે. તેથી નવા વર્ષમાં આપણે આપણા મનને પણ નવું બનાવીએ. પ્રભુ ઈસુના જન્મ દ્વારા આપણને સાર્વકાલિક જીવનની જે આશા મળી છે તેની ખાતરી સાથે આપણે નવા વર્ષમાં આગળ વધીએ. વહાલા મિત્રો, નવા વર્ષના સ્વાગત માટે આપણે જેટલો ઉત્સાહ રાખીએ છીએ તેવો જ ઉત્સાહ દરરોજ ઈશ્વરના ચરણોમાં બેસવા માટે પણ રાખીએ તો કેવું સારું. નવું વર્ષ આવે છે ત્યારે જૂના વર્ષની તમામ બાબતો પાછળ ચાલી જાય છે. યાદ રાખો, નવા વર્ષમાં ઈશ્વર તમારી પાસે નવી શરૂઆત કરાવવા માગે છે. ઈશ્વરને આપણા ભવિષ્યમાં
વધારે રસ છે. તેથી ઈશ્વરને આધીન થઈને નવા વર્ષમાં ઈશ્વરની સાથે ચાલવાની એક નવી શરૂઆત કરીએ. મિત્રો, તે સાથે વીતી ગયેલા વર્ષમાં ઈશ્વરે આપેલા આશીર્વાદો માટે ઈશ્વરનો આભાર માનવાનું પણ યાદ રાખો. બાઇબલમાં એવા અનેક પ્રસંગો નોંધવામાં આવ્યા છે જ્યારે લોકોએ ઈશ્વરનો આભાર માન્યો. રાજા દાઉદે ઈશ્વરનો આભાર માનવા કેટલા બધા ગીતો લખ્યા છે. આપણે પણ ઈશ્વરે આપેલા ભૌતિક અને આત્મિક આશીર્વાદો માટે ઈશ્વરનો આભાર માનવાનું ચૂકી જઈએ નહીં. ગીતશાસ્ત્ર 104 દાઉદ રાજા લખે છે, તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. મિત્રો, આપણે એક નવા વર્ષની શરૂઆત તો કરી છે, પણ તે કેવું હશે તે આપણે જાણતા નથી. આપણે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈશું તે પણ આપણે જાણતા નથી, પણ ઈશ્વર સઘળું જાણે છે. જો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીને ઈશ્વરની સાથે ચાલીશું તો આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકીશું. તેથી ભવિષ્યમાં આગળ વધવાની ઉતાવળ ના કરીએ, પણ ઈશ્વરની સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ. આપણું ભાવિ અનિશ્ચિત લાગે ત્યારે આપણે યાદ રાખીએ કે ઈશ્વર આપણો મજબૂત ગઢ અને કિલ્લો છે. તે આપણું રક્ષણ કરશે. આ સમયે હું આપને ઈશ્વરની સાથે ચાલવા માટે ગીતશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાંથી કેટલીક બાબતો જણાવવા માંગુ છું. ગીતશાસ્ત્ર 1 અને 1 લખ્યું છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. વ્હાલા મિત્રો, ઈશ્વરની સાથે ચાલવા માટે આ વચન અદ્ભુત સલાહ આપે છે. તેમાં 3 ક્રિયાઓ દર્શાવવામાં આવી છે: ચાલવું, ઊભા રહેવું અને બેસવું. આ ત્રણેય ક્રિયા આપણે દરરોજ અને વારંવાર કરીએ છીએ, પણ ઈશ્વરની સાથે ચાલવા માટે પણ તે અગત્યની છે. પ્રથમ બાબત છે ચાલવું. ચાલવું તે આપણી રોજિંદી ક્રિયા છે અને આપણા સ્વાસ્થ્ય માટે તે બહુ લાભદાયી છે. ચાલવાનો બીજો અર્થ છે આચરણ કરવું અથવા આગળ વધવું. બાઇબલ જણાવે છે આપણે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નથી, પણ ઈશ્વરની દોરવણી અનુસાર અને સારા માણસોની સલાહ પ્રમાણે ચાલવાનું છે. તે આપણા આત્મિક જીવન માટે ઉપયોગી છે. તે પછી છે ઊભા રહેવું. તેનો અર્થ અટકી જવું કે સ્થિર થવું એવો થાય છે. આપણે નવા વર્ષમાં પાપીઓના માર્ગમાં ઊભા રહેવાનું નથી. જો કોઈ માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહે તો તે પરથી તેનું ચારિત્ર કેવું હશે તે ખબર પડે છે. તેઓ ઈશ્વરનો માર્ગ ચૂકી જાય છે અને પોતાને ગમતા માર્ગમાં આગળ વધે છે. બીજા શબ્દોમાં કહું તો જે બાબતો ઈશ્વરને ગમતી નથી તેમાં આપણે સામેલ થવાનું નથી, ત્યાં ઊભા રહેવાનું નથી, પણ તેનાથી દૂર રહીને ઈશ્વરના માર્ગમાં આગળ વધવાનું છે. હવે ત્રીજી ક્રિયા છે બેસવું. તેનો અર્થ શાંતિથી બેસવું અથવા પલાંઠી વાળીને બેસી જવું એવો નથી, પણ પ્રભુનું વચન શીખવે છે કે આપણે નિંદાખોરોની સાથે બેસી જવાનું નથી. નિંદાખોર માણસ કોઈ વસ્તુ સારી નથી એવું માને છે અને સારી બાબતોની મજાક ઉડાવે છે. આપણે બીજાની નિંદા, ટીકા કે ચાળી ચુગલી કરવાથી દૂર રહેવાનું છે. કોઈના માટે આપણે ઉત્તેજન આપનાર બનવાનું છે. જે માણસ આશીર્વાદ પામવા ઈચ્છે છે તે આ બધી બાબતોમાં સામેલ થતો નથી. મિત્રો, આ અધ્યાયની શરૂઆતમાં જ દાઉદ ભક્ત આપણને બહુ અગત્યની સલાહ આપે છે કે આપણે ઈશ્વરની અને સારા માણસોની સલાહ અનુસાર ચાલવાનું છે, ભક્તોના માર્ગમાં ઊભા રહેવાનું છે અને ઈશ્વરના બાળકોની સંગતમાં બેસવાનું છે. આ બધી બાબતો આપણને ઈશ્વરની સાથે ચાલવામાં મદદરૂપ બનશે. નવા વર્ષમાં આપણે આવું કરીને એક નવી શરૂઆત કરી શકીશું. તેથી આપણે ઈસુની સાથે ચાલીએ, ઈસુના માટે અડીખમ ઊભા રહીએ અને દરરોજ ઈસુના ચરણોમાં બેસીએ. મિત્રો, આ પ્રમાણે કરવાથી આપણા જીવનમાં પરિવર્તન આવી શકે છે. ઈશ્વરે વચન આપ્યું છે કે તેઓ હંમેશા આપણી સાથે રહેશે અને આપણને મદદ કરશે, પણ તે માટે આપણું સ્વાર્પણ પણ જરૂરી છે. જેમ મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો તળે સંભાળે છે, તેમ ઈશ્વર પણ આપણને સંભાળે છે.
પહેલો પિત્તર 5 અને 7 લખ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પ્રિય મિત્રો, નવા વર્ષમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે આપણી બધી ચિંતાઓ ઈશ્વરને આપી દઈએ. હવે આપણે ગીતશાસ્ત્ર પ્રથમ અધ્યાયમાં આગળ શું લખ્યું છે તે જોઈએ. બીજી કલમથી આગળ જણાવે છે, પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. મિત્રો, આ તો એક એવા માણસનું વર્ણન છે જે ઈશ્વરના માર્ગમાં ચાલે છે અને ઈશ્વરની સાથે ચાલે છે. તે પછી 4 થી 6 કલમો જણાવે છે, દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં, કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. આ તો એવા માણસનું વર્ણન છે જે દુષ્ટ તરીકે ઓળખાય છે અને ઈશ્વરની સાથે ચાલતો નથી. તે ઈશ્વરની નજરમાં પણ ન્યાયી નથી. ઈશ્વરની આગળ તેઓ ટકી શકશે નહીં, પણ તેઓનો નાશ થશે. વહાલા મિત્રો, આજે તમારે નક્કી કરવાનું છે કે તમે કેવા પ્રકારની વ્યક્તિ બનવા માંગો છો. શું નવા વર્ષમાં તમે ઈશ્વરની સાથે ચાલીને એક સફળ વ્યક્તિ બનવા માંગો છો? તો નવા વર્ષમાં એક નવા નિર્ણય સાથે આગળ વધો. આવો પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, અમને એક નવા વર્ષની ભેટ આપવા બદલ તમારો આભાર માનીએ છીએ. નવા વર્ષમાં દરરોજ તમારી સાથે ચાલવા અને તમારા પર વિશ્વાસ રાખીને આગળ વધવા અમને દોરવણી આપો. દરરોજ તમારું વચન વાંચવા અને પ્રાર્થનામાં સમય પસાર કરવા અમને મદદ કરો. નવા વર્ષમાં દુષ્ટ બાબતોથી દૂર રહીને ન્યાયી માણસ તરીકે જીવન જીવવા અમને તમારું ડાપણ આપો. ઈસુના નામમાં માગું છું. આમેન. પાસે હું જઈશ, અજવાળે અજવાળે તેની સાથે હું ચાલીશ, અજવાળે અજવાળે તેની સાથે હું ચાલીશ, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે દાદાની સાથે. અજવાળે અજવાળે શક્તિ પામું લડવા, અજવાળે અજવાળે શક્તિ પામું લડવા, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે દાદાની સાથે.
પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. નવીન વર્ષના આ વિશિષ્ટ પ્રસારણમાં આપણે શીખ્યા કે આપણે ઈશ્વરની સાથે ચાલવાનું છે. દુષ્ટ માણસોની સંગતથી દૂર રહીને ન્યાયી માણસ તરીકે જીવન જીવવાનું છે. તમે પણ નવા વર્ષમાં નવા સંકલ્પો કર્યા હશે. તેની સાથે આ સંકલ્પને પણ જરૂરથી સામેલ કરશો. મિત્રો, મીખા 6 અને 8માં બાઇબલ આપણને ન્યાયી માણસ તરીકે જીવન જીવવા અદ્ભુત પડકાર આપે છે. ત્યાં લખ્યું છે, હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? મિત્રો, આ નવા વર્ષમાં આગળ વધતા આ 3 બાબતોને આપણે અમલમાં મૂકીએ. વાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અંતમાં એક ગીતના શબ્દોને પ્રાર્થનાના ભાવમાં આપની સમક્ષ વાંચવા માંગુ છું. જૂનું વર્ષ ગયું તે સાથે જાઓ જૂનું જે અમાય, નવીન વર્ષમાં નવીનપણાએ અમથી નવીન કૃતિ શુભ થાય. આત્માનું અજવાળું આપી તિમિર તમામ કરી સંહાર, સુખદ સરસ શુભ આશીષ દેતું નવતમ સાલે સર્જનહાર. મિત્રો, આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. મિત્રો, જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આપનું નવું વર્ષ સુખી અને સમૃદ્ધ અને આશીર્વાદિત નીવડે એ જ શુભેચ્છા. આપ સર્વને અમારા તરફથી નવીન વર્ષની શુભકામના. હેપી ન્યૂ યર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો